અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ વાલિયા ચોકડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બે ઈસમો 3 બેગ લઈને વાલિયા ચોકડીથી જીઆઈડીસી ડેપો તરફ જતા હતા. પોલીસને શંકા જતા બંને ઈસમોને રોકી બેગમાં તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બંનેની પૂછપરછ કરતા તેઓ મહારાષ્ટ્રના નંદુરબારના સુરેશ મદન પાવર અને આયુષ રાજેશ તિલાગે હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેની ધરપકડ કરી ₹56,600નો વિદેશી દારૂ અને 10,000ના 2 મોબાઈલ મળી કુલ ₹66,600નો મુદ્દામાલ કબજે કરી વધુ પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો નંદુરબારના જીતુ સિંધીએ ભરી આપ્યો હતો અને ભરૂચની ધોળીકુઈમાં રહેતા રામ નામના ઈસમે મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગુનો નોંધી જીતુ સિંધી અને રામ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.